પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લબાઈએ તથા બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. મે 25મી તારીખ ધર્મસભાના જનતા માતા મરિયમનો તહેવાર ઉજવીએ છીએ. આ સંદેશ હમણાં તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુના વચન સાંભળીએ. યોહાન ગ્રંથ 19મો અધ્યાય 25થી 27મી કલમ સુધી. એ વખતે ઈસુના ક્રૂસ પાસે તેમના માસી ક્લેયોપાની વહુ મરિયમ અને માગદલાની મરિયમ સાથે ઊભા હતા. ઈસુએ પોતાના માને અને તેમની પાસે ઊભેલા પોતાના વહાલા શિષ્યને જોઈને માને કહ્યું, ભાઈ, આ તારો દીકરો. પછી તેમણે શિષ્યને કહ્યું, આ તારી મા. અને તે ઘડીથી શિષ્ય તેમને પોતાને ત્યાં રાખ્યા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ બહેનો, બધી ભાષામાં એક અમૂલ્ય શબ્દ હોય અને એ છે મા શબ્દ. મા એટલે આપણે જાણીએ છીએ એ જીવન. મા એટલે મમતા, મા એટલે કુરબાની, મા એટલે ત્યાગ, મા એટલે દુઃખ. દરેક મા આ બધું દુઃખ વેઠીને બાળકોને જીવન આપે છે. અને એવી જ રીતે ધર્મસભાની મા જનતા માતા મરિયમ તરીકે આજે આપણે યાદ કરીએ છીએ. ગઈકાલે પેન્ટેકોસ્ટનો તહેવાર ધર્મસભાના જન્મદિવસ તરીકે આપણે ઉજવ્યો અને આજે ધર્મસભાના માતા જનતા માતા મરિયમ તરીકે ઉજવીએ છીએ. ક્રિસ્મા ભાઈ બહેનો, આ તહેવાર 2018માં વર્ષમાં જ કે પેન્ટેકોસ્ટ પછી જે સોમવાર આવે છે એ ધર્મસભાના જનતા માતા મરિયમ તરીકે આપણે યાદ કરવાનું જેમ કરીને વડા ધર્મગુરુએ આપણે કહ્યું હતું. ક્રિસ્મા ભાઈ બહેનો, પ્રભુ ઈસુ પોતે માટીના ગ્રંથમાં 12મો અધ્યાય 50મી કલમમાં કોણ છે મારી મા, કોણ છે મારા ભાઈ, કોણ છે મારી બહેન? જે કોઈ મારા પરમ પિતાની ઈચ્છા અનુસાર જીવે ચાલે એ મારી મા, એ મારી બહેન, એ મારો ભાઈ. અને એવી રીતે મરિયમ ઈશ્વરની ઈચ્છા માટે હા પાડી, યસ કહ્યું. એ યસ કહેવાથી, હા પાડવાથી હું તો ઈશ્વરની દાસી છું એ કહેવાથી એમને ખબર હતી. ત્યાર પછી જીવનમાં કેટલું બધું જે પડકાર સામનો કરવો પડે છે, દુઃખ વેઠવું પડે છે અને એમના હૃદય પણ તલવારથી વિંધાઈ જશે. ક્રિસ્મા ભાઈ બહેનો, મા મરિયમ હા પાડી ત્યાર પછી ઘણું દુઃખ વેઠ્યું, ઘણું દુઃખ સહન કરવું પડ્યું. પ્રભુ ઈસુ તો ઈશ્વરની ઈચ્છા પરિપૂર્ણ કરવા માટે આ પૃથ્વી પર આવ્યા હતા અને મા તરીકે મરિયમને પસંદ કર્યા હતા. અને જ્યારે વધસ્તંભ પર હતા ત્યારે પ્રભુ ઈસુ બધું યાદ કર્યું હશે કે નાનપણથી જે આવડે છે એ મરિયમે શીખાયું હતું. અને જ્યારે બાળ ઈસુ 12 વર્ષમાં ખોવાઈ ગયા હતા, મા કેવી રીતે દુઃખી થયા અને પછી એને શોધતા યરુશલેમ મંદિરમાં આવી ગયા હતા અને કદાચ નીચે પડ્યા હોય, આ મા કેવી રીતે દોડતા આવીને એમને ઊંચક્યા હોય. અને એ બધું યાદ કર્યા પછી પરમપિતાની ઈચ્છા અનુસાર બધું પૂરું થઈ ગયું. હવે એમની આગળ મરિયમ એમની મા. એટલે મરિયમને પ્રભુ ઈસુને ખબર છે કે આ ઈસુને વધસ્તંભ ઉપર ખરાબમાં ખરાબ રીતે, ક્રૂરમાં ક્રૂર રીતે એક અપરાધી તરીકે મારી નાખ્યા હોય. એની માનું શું થશે એમ એ ક્રૂરતા પ્રભુ ઈસુ કદાચ વિચાર કર્યો હશે. એટલે ત્યાં બધા સ્તંભ નીચે એમની મા અને શિષ્ય અને પછી માસી ક્લેયોપાની વા અને મગદલાની મરિયમ અને પોતાના માને જોઈને શબ્દ વાપરે છે,
ભાઈ આ તારો દીકરો. આ શબ્દ પ્રથમ સ્ત્રી હેવા માટે ઉત્પત્તિના ગ્રંથમાં એ શબ્દ વાપરવામાં આવે છે. એટલે ક્રિએશનમાં એ શબ્દ અને ન્યૂ ક્રિએશન નવું જીવન માટે આ શબ્દ મરિયમ માટે વાપરવામાં આવે છે. હેવાના આજ્ઞા ભંગના લીધે માનવ જાત ઉપર શ્રાપ, મરિયમના આજ્ઞા પાલનના લીધે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવ્યા, ઈશ્વરની ઈચ્છા માટે હા પાડી, અને એના લીધે માનવ જાત માટે આશીર્વાદ. કૃષ્ણવાલા ભાઈ તબેનો, આજે આ તહેવાર ધર્મસભાના જનેતા માતા મરિયમનો તહેવાર યાદ કરતા, મરિયમ પ્રભુ ઈસુના પ્રથમ શિષ્ય, મરિયમ ધર્મસભાના પ્રથમ સભ્ય. જે પ્રથમ શિષ્ય હોય, પ્રથમ સભ્ય હોય અને હંમેશા ઈશ્વરની ઈચ્છા જીવ્યા હોય અને હંમેશા તે પ્રમાણે કરજો. એ મરિયમ આપણો હાથ પણ પકડી પ્રભુ ઈસુનું જે લક્ષ્ય હતું આપણે સ્વર્ગ સુધી પહોંચાડી શકે. આ મરિયમ, આપણે પણ મરિયમની જેમ હંમેશા ઈશ્વરની ઈચ્છા અને યોજના જીવીએ, તો પછી જે હેતુ પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા હતા અને હેતમાં સફળતા થઈ જાય છે. કૃષ્ણવાલા ભાઈ તબેનું, આજના મનન ચિંતન શાસ્ત્ર પાઠ સમજવા માટે, પ્રભુ ઈસુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય, તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો. કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયા. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ, આઈ ટ્રસ્ટ ઇન યુ.